ઝટપટ લાઈવ. નમસ્કાર, ઝટપટ લાઈવમાં આપનું સ્વાગત છે. આજે આપણે એવી માહિતી મેળવવાના છીએ કે દેશના દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. તારીખ 1 એપ્રિલ 2026થી દેશના અનેક રાજ્યોમાં વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ છે. એનો પ્રથમ તબક્કો 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. પરંતુ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ એવી આશંકા વ્યક્ત કરે છે કે જે સ્કેમર્સ છે એ વસ્તી ગણતરીના નામે ઠગાઈ કરી શકે છે, તમારી સાથે સ્કેમ કરી શકે છે. આજે આપણે વસ્તી ગણતરીની જે સાચી પ્રોસેસ શું છે અને સ્કેમર્સ કઈ રીતના તમને સ્કેમ કરે, કઈ રીતના તમારી સાથે ઠગાઈ કરે, એ આજે આપણે જાણીશું. પહેલાં આપણે સ્કેમર્સ આપણી સાથે કઈ રીતના સ્કેમ કરે એ જાણીશું. તો જે સ્કેમર છે એ તમારી પાસે ઓટીપી માગી શકે છે, કોઈ ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શકે છે, અધિકારી બનીને કોલ કરી શકે છે, ખોટો વોટ્સઅપ મેસેજ કરી શકે છે, તમારી વ્યક્તિગત કે બેંકની માહિતી માગી શકે છે, ફિશિંગ લિંક કે એસએમએસ તમને મોકલી શકે છે, રજિસ્ટ્રેશન કરવા માટે પૈસા માગી શકે છે. આ રીતના અલગ અલગ રીતે જે સ્કેમર્સ છે એ સ્કેમ કરી શકે છે. તો આ બધી વાતોથી આપણે સતર્ક રહેવાનું છે. સાયબર સિક્યુરિટી એડવાઇઝર શ્રી રાહુલ મિશ્રાજી એવું કહે છે કે વસ્તી ગણતરીમાં માહિતી આપવી તે તમારી જવાબદારી છે, પરંતુ સતર્ક રહેવું પણ એટલું જ જરૂરી છે. ઓળખાણ વગર કોઈ પણ પર ભરોસો ના કરવો, ઓટીપી કે બેંકની માહિતી ન આપવી. જાગૃતતા જ તમને દરેક પ્રકારના સ્કેમથી સુરક્ષિત રાખી શકે છે. તો રાહુલ મિશ્રાજી આવું કહી રહ્યા છે. તો આપણે સતર્ક રહેવાની જરૂર છે અને વસ્તી ગણતરી કરવા માટે કોઈ અધિકારી આવે છે તો એમને સાચી માહિતી આપવી એ પણ આપણી ફરજ છે. વસ્તી ગણતરીના જે અધિકારી આવશે એ તમને આ પ્રમાણે માહિતી મેળવવા માટે પ્રશ્નો પૂછી શકે છે. મકાન વિશે માહિતી પૂછી શકે, તમારા પરિવારના સભ્યોની સંખ્યા વિશે પૂછી શકે, તમારી જાતિ વિશે પૂછી શકે છે, મકાન તમે જે રહો છો એ ભાડે છે કે પોતાનું છે એ પૂછી શકે છે, એમાં રૂમની સંખ્યા પૂછી શકે, તમારું જે પાણી છે, વીજળી છે, શૌચાલય છે એના વિશે માહિતી પૂછી શકે, તમારું રસોડું છે, તમે જે ગેસ ઈંધણ જે વાપરો છો એના વિશે પૂછી શકે છે, મોબાઈલ ઇન્ટરનેટ વિશે પૂછી શકે, વાહન છે, તમારે દરરોજમાં ઉપયોગમાં આવતા જે છે એની અંદર જે એની સાથે જોડાયેલા જે પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો પૂછી શકે છે. તો આ રીતની માહિતી જે અધિકારી છે એ તમને પૂછી શકે, તો એ માહિતી તમારે એમને આપવી જોઈએ. તમને જો એવી આશંકા જણાય કે તમારી સાથે વસ્તી ગણતરી નામે સ્કેમ થઈ રહ્યું છે તો તરત જ 1930 ઉપર તમે કોલ કરવો અને નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરો. આવી જ માહિતી અને નવા નવા સમાચાર માટે અમારી ચેનલ ઝટપટ લાઈવને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી દેશની દરેક વ્યક્તિને આ માહિતી મળી રહે. અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.